શું કે કેવો છે ચૂંટણીનો માહોલ? અમે તો કોંગ્રેસમાં છે. મોદી સાહેબ ગમતા જ નથી. મોદી સાહેબ અમને શું ગમે, ગમે એના હોય એના. ભાજપ સિવાય કઈ આવવાનું નથી, તો ઉપાધિ કરો માં. એટલે હવે વિકાસ તો થવો હોય તો થાય, પણ હવે ચૂંટણી બંધ કરવાની જરૂર. આજે અવર રાજકોટની ટીમ રાજકોટના સરદાર ગામમાં આવી છે અને ચૂંટણીનો માહોલ કેવો છે ચાલો બધા વડીલોને પૂછીએ. ચાલો મારી સાથે. શું નામ તમારું? યશુભાઈ. કેવું છે સરદાર ગામમાં, કેવો વિકાસ છે? અરે વિકાસની વાત કરવામાં ફૂલે ફૂલ છે. મોદી સાહેબને હિસાબે તો આપણે અટાણે સુખી જ છે. ખેડૂત બધા હા પાણી બાણીનું આ તે મકનપરનો રસ્તો બની ગયો છે. હવે હાજલીનો એક રસ્તો બનાવવાનો છે, જો બનાવે તો હા બસ. અને વિકાસ બહુ સારો એમાં ના નહીં. મોદી સરકારની બહુ એટલે અટાણે ફૂલે ફૂલ કયો તો કહેવાય એવું ના નથી. કેવો વિકાસ થયો છે? ફૂલે ફૂલ એમાં કાંઈ કહેવા પણ નહીં, કાંઈ ઘટે જ નહીં, પછી કહેવત રહી. હા. અને ખેતી તમે કીધું ખેડૂત છો તો ખેતી પ્રત્યે કેવો છે વિકાસ? ખેતીમાં એમાં કંઈક ખામી નથી. ખાતર બિયારણમાં બહુ સસ્તું સારું અને વસ્તુ આપે છે, એમાં કાંઈ ના નથી. બધી યોજનાઓનો લાભ કેવો મળે? ફૂલે ફૂલ, એમાં કાંઈ ઘટે નહીં. સરકાર મોદી સરકારની એમાં વાત જ નહીં કરવાની. હા. શું નામ તમારું? કાંતિભાઈ. શું કે કેવો છે ચૂંટણીનો માહોલ? અમે તો કોંગ્રેસમાં છે. તો એમ નહીં, તમારા જ ગામના બધા લોકો એમ કહે છે કે ભાજપ સિવાય કાંઈ છે નહીં, તમે પાછું કોંગ્રેસનું કીધું. અમે કોંગ્રેસમાં છીએ. કોઈ કાંઈ કરી ન દે, શું કરવું, અમારે ફરવું પડે. એમ નહીં એટલે તમે અલગ બાકડે બેઠા છો. અમે બે જોડી છે. તમને ભાજપ કેમ નથી ગમતી? ભાજપના હોય એને મળે પૈસા ના, કોંગ્રેસ વાળાને કાંઈ મળતું નથી એટલે નોખા છે, એટલે વિરોધમાં છે. હા જો એટલે તો ભાજપનું કેવું નથી કામ, આમ વિકાસ નથી બરોબર, શું છે? વિકાસ સારો પણ એના મળે ગયા હોય ને ઓલાનું કાંઈ નંબરે. હા કાંઈ નંબરે. આ 10,000ની વસ્તી છે ને એમાં 2-5 ને મળતો જ મળે, બાકી બધા કોરા છે, વાતો કરે કે અમે એમાં છે, પણ અંદર ખાને એમાં નથી. લ્યો ને આ ચોખ્ખી વાત છે. હા અમે વિરોધમાં હોય સાચું જ કહીએ કે ઓલા તો ન સાચું કે ઓલા કીધું કઈ સાચું ન કે. તો પછી આમ હવે કોની સરકાર આવી જાય એવું તમને લાગે છે? અરે એ ગમે નહીં આવે તો આપને શું વાંધો છે? ભાજપને કોંગ્રેસને આપને કાંઈ વાંધો છે? તમને કહો છો ને ભાજપ નથી ગમતું એમ, તો કોંગ્રેસની સરકાર આવી જોઈએ ને. અરે સરકાર ભલે ને ભાજપની આવે તો આપને શું વાંધો છે? હા તમને કોંગ્રેસ ગમે ટૂંકમાં એમ ને? ટૂંકમાં કોંગ્રેસ જ ગમે. લ્યો હા તો મોદી સાહેબ ગમતા જ નથી. મોદી સાહેબ અમને શું ગમે, ગમે એના હોય એના. હા જે એના ખોરે બેઠા એનું ગમે, અમને શું ગમે, અમે તો પછાટે બેહવા વાળા છીએ. શું કહેશો તમે હવે? આ તમારા ગામના લોકો આવું કહે છે, તમે કહો છો કે એમને વાતું કરે, તમે શું કહેશો? લોકો તો ભાજપમાં છે, પણ એ પોતે કોંગ્રેસમાં છે. છોકરા તો ભાજપમાં જ છે, એટલે ભાજપને કમળ છે ખુલવાનું નથી. એમ કે એટલે એમ સમજી જાય, ઊંધું સમજે કે કોંગ્રેસ એમ. મતદાન કરજો જેમ બને એમ મતદાન સારું થવું જોઈએ અને યુવાનો બધા મતદાન કરે એવી અપેક્ષા રાખી છે. યુવાની અટણે છે ને જાગૃત એવા છે, કમળ ખીલાવી જ દેવાનું છે 100%ની વાત. માહોલ છે ચૂંટણીનો? હજી તો શરૂઆત હાલે છે, એમ છાપા પૂરતી. ગામડામાં કોઈ હજી દેખાતા નથી, અને અમુક જ્ઞાતિવાદ ઉપર નેતાઓ એના પૂરતા જાય અને પાછા નીકળી જાય. અન્ય ગરીબ પબ્લિકમાં કોઈ કે જાહેર સ્થળ ઉપર પંચાયત કે નિશાળ કે એવી જગ્યાએ તો કોઈ દેખાતા જ નથી. ગામમાં કેવો વિકાસ છેલ્લા 5 વર્ષમાં? મધ્યમસર છે અહીંયા. અહીંયા છે એ સંડાસ બાથરૂમ એ બધું પાડી નાખેલું છે. હા પાછું ફરી વખત કોઈ કર્યા નથી હજી. અમુક જગ્યાએ અમારે નર્મદાનું પાણી નથી દેતું નાના માણસોને. નાના એ કોમ બાદ જ હાલે છે, એક બાજુ જ પાણી દે, બીજામાં દેતા જ નથી નાના માણસો. બરોબર. તો શું કહેશો, શું થવું જોઈએ આગલા 5 વર્ષમાં વિકાસમાં? એટલે હવે વિકાસ તો થવો હોય તો થાય, પણ હવે ચૂંટણી બંધ કરવાની જરૂર છે. પ્રમુખશાહી દેશ ચલાવો એમ એક તરફી નિર્ણય કાંઈ મગજમારી નહીં. બરોબર. ખોટા ખર્ચા દેશમાં થાય છે અને નડતરરૂપ થાય નાના માણસોને. એટલે આ ચૂંટણીનો જે પૈસો હોય ને બચત આવે એ દેશમાં વપરાય એમ. લોકશાહી જેવું હાલની તકે કોઈ દેખાતું નથી એમ. લોકશાહી જેવું છે જ નહીં, પ્રમુખશાહી જ હાલે છે.
સર્વોપરી સત્તા લોકશાહીમાં હોવી જોઈએ. એને બદલે એક તરફી નિર્ણય હાલે છે. નેતાઓનું કાંઈ ઉપજતું નથી. વડાપ્રધાન ઓલા ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય કે સામાન્ય પંચાયતના સભ્યો હોય અને કોઈ પણ અનામત સીટ હોય એટલે બીજા લોકો જ નક્કી કરતા હોય. અનામતમાં જે ખરેખર એજ્યુકેટેડ માણસને રાખવો જોઈએ એને બદલે એ એક તરફી નિર્ણય થાય અંગૂઠા છાપ જેવો હોય એવા લોકોને છે ને અનામતની સીટું ભરતા હોય. અવર રાજકોટની ટીમ વીરનગર ગામે આવી ગઈ છે. ચૂંટણીનો કેવોક માહોલ છે ચાલો ગ્રામજનોને પૂછીએ. જી શું નામ તમારું? મુકેશભાઈ ખેરડીયા. કેમ છો? મજામાં? બહુ સરસ. શું આપ કામકાજ કરો છો? દરજી કામ જ કરું છું. બરોબર છે. કેવોક છે ગામમાં ચૂંટણીનો માહોલ? કેવો? સારો એવો માહોલ છે ચૂંટણીનો અત્યારે તો, અને હજી પણ જોર પકડશે કારણ કે હજી જેમ જેમ નજીક આવતી જશે એમ લોકો જાગૃત થશે એમ. હા બરોબર છે. શું કહેશો કેવોક વિકાસ ગામમાં કેવોક વિકાસ થયો? અરે વિકાસ તો ખરેખર મોદી સાહેબના રાજમાં ગાંડો વિકાસ થયો છે. એમ હા કેવોક થયો છે? શું શું કામ થયા છે? બધા પુલના, રોડના, રસ્તાના બધા સારા એવા જ વિકાસ થયા છે. પંચાયત મંડળી બધું સારું જ થયું છે મોદી સાહેબના રાજમાં. તમને કઈ સરકાર ગમે વધારે? બસ બીજેપી. હા આપણે કઈ તારીખ છે ચૂંટણીની? 7 કઈ 7? 7/5. બરોબર છે. અને આ કઈ ચૂંટણી છે? આ શેની ચૂંટણી છે? લોકસભાની છે ને. બરોબર. ઓકે. અને આપણે કોણ ઉમેદવાર છે અહીંથી? અહીંથી તો બાવળિયાભાઈ છે કદાચ, ખ્યાલ નથી બહુ, પણ કદાચ જસદણ તાલુકામાં બાવળિયા સાહેબ જ હશે કે બોગરા સાહેબ છે એ તો બહુ ખ્યાલ નથી સાહેબ. શું નામ આપનું? કરશનભાઈ. આપ શેનું કામકાજ કરો? ખેતીનો. શું કે ચૂંટણીનો માહોલ કેવોક છે? ચૂંટણીનો માલ બહુ સારો છે. અને કેવા ગામમાં કેવાક વિકાસ થયા છે? બહુ વિકાસ થયો ગામનો. મોદી સાહેબ બહુ સારું છે. હવે આગળ 5 વર્ષ કોની સરકાર આવે શું લાગે તમને? અમારે ભાજપની જ આવી જોઈએ. હા 100%. પછી આવે ને કેવા કામો કરે શું લાગે તમને? કામ કરે જ છે અને કરવાની જ છે. કેવાક વિકાસ જોઈએ છે આગળના 5 વર્ષમાં? કેવું કામ થવું જોઈએ શું કહેશો? કામ સરસ કરે જ છે. પછી બીજું આપણે શું જોઈએ? આવ્યા પછી રોડ રસ્તા ક્યાંય નબળા નથી, વિકાસ બધે થયો.